આજ આપણા ગામમાં 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો છે હો. એટલો બધો? હું આવતો તો તે વચમાં ખાબોચિયું ભર્યું હતું ને તે મેં માપ્યું હતું. હવે ગજુભાઈ યાર તમે યાર હવે આવું બોલવા માંડ્યા. કે ખાબોચિયું ભર્યું હોય એમ માપી લેવાનું હોય ને એટલો ઇંચ પડ્યો હોય છે. એ ગજુભાઈ તો ડેમમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો? ઓ પત્રી તો ક્યાં મારે વાત કરવી ભાઈ. તો પછી એ ગજુભાઈ એવું ન હોય. તમારી વાતમાં જ કઈ સારા વાત ન હોય. તો પણ શું કરવું ભાઈ, વરસાદ એટલે પણ વરસાદ હો ભાઈ. નાસ્તાનું વાતાવરણ હા પત્રી હાલ તો કરાઈ દે નાસ્તો. હું ઈ જ કહું ગજુભાઈ, આવા મોસમમાં આખા મરચાં ભજીયા ખાધા હોય ને ગરમા ગરમ. હા તે હાલ છે મારે હાલ. મારે હાલ છે હાલો. એ ગજુભાઈ ઈ તો મૂળ આપણો પ્રોબ્લેમ છે. મારી પાસે કેવા તો તમે રોકાણ કરો ને કાલ વાત દઈશ. તો હું અત્યારે નો આપી દઉં. એ ઈ વાત સાચી. અડધા કરવી હાલો ને. તો તું એકલો નો ખાય આવું તો રેવા જા ગજુભાઈ. કોક સ્પોન્સર ગોતવો પડશે. હવે સ્પોન્સર હવે ગજુભાઈ કોણ હોય? આમ પથુભાઈ આવે જો તું, આપણે ભજીયાનો ગોટાનો મેળ થઈ ગયો માન. કેમ? આમ પથુભાઈ આવે. એ પથુભાઈ બેહો બેહો ચેન પર ઉપ્યા. એલા ગજુભાઈ એક વહીવટ પતાવીને આવ્યો હું હજી. હા તમારે તો પૈસાનું જ હોય ને ભાઈ. અરે હું કહું તમને, એક એવો લપડો મને ભટકાઈ ગયો હતો ને, મારી પાસેથી 2000 રૂપિયા લઈ ગયો હતો. પછી ગજુભાઈ 6 મહિનાથી મને કે પથુભાઈ આજે પૈસા આપી દો, કાલે તો તમને પાકું જ આપી દઈશ. હવે આ જેના ઘરે ગયો ને છે ને, પૈસા હું લઈને જ આવ્યો. પણ 100 મહિનામાં નો પત્યા 2000 આજ પતી ગયા કઈ રીતના? એ ગજુભાઈ મેં છે ને એની 2 વીઘા જમીન છે ને ઉડાડાવી દીધી. હાલે 2000 હાટું એની 2 વીઘા ઉડાડી મૂકી. તો અને પાછું ઈ ઉડાડીને 2 વીઘા એમાં પછી મેં દલાલી ખાધી 25000 રૂપિયા. એ પથુભાઈ તો છે ને તમારે છે ને ભજીયા તો ખવડાવવા જ પડે હો. હા ઓ ભાઈ આ તો ખુશીનો માહોલ કહેવાય. એ કઈ ખુશીમાં ભાઈ? હા દલાલી આવી, પૈસા પતી ગયા. એ ભાઈ દલાલી તો છે ને મારા મહેનતની છે, બરોબર છે. તમારે છે ને ભજીયા ખાવા હોય ને તો મહેનત કરો, કામ કરો, પૈસા કમાવો ને પછી છે ને પોતાના પૈસાના ભજીયા ખાવા. અમુક ગામના પૈસા ખાઈ જ લેવા છે. તો ભાઈ આ વાત કઈ હારી નો કહેવાય હો. 2000 હાટું કોકની જમીન વેચાવી દીધી. હા શરમ કરો શરમ. એ ગજુભાઈ વાત ની ક્યાં કરો, એ માણસ હારા છે એમ. એટલે તમારી વાત નહીં, ઓલા ભાઈ ની વાત કરું. અરે એવું નથી પછી. આમ જો હું છે ને તમને ભજીયા ખવડાવી દઉં, મને કાંઈ વાંધો નથી. પણ પછી જો ગામનાને ખબર પડી તો એવું કે હું તમને બેને જ હાચું છું, અમને કોઈને હાચું નથી. મારે છે ને પછી બધાને ખવડાવવું પડે. તો હું હવે 2000 હાટું છે એમાં બધાને ભજીયા ખવડાવું તો ક્યાં ખર્ચો જાય મારે? તમારે આમ બસ ગામમાં કોઈ ન કહો. એવું ન કરાય, કંઈક બીજો રસ્તો હોય તો કયો. એ પતુભાઈ એમાં હું ન્યા આવે, તમારે દલાલી આવી છે ને પૈસા 50 છે તો પછી ખવડાવી દો ને ગામના ને બધાને. હા હા ના 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 એમ નથી કરવું. હું કહું છું તમે દર વખતે રમતનું ને એવું આયોજન ગોઠવો જ છો, તો આ વખતે એકાદી રમત ગોઠવી નાખો, બરોબર છે. અને જે કોઈ જીતે એને મારી તરફથી હું છે ને કેટલા કહો 1100 રૂપિયા ઇનામ આપી દઈશ. તો પછી આ કરવા રેખું નાસ્તો ખોલ્યો ગયો, આવશે તો 1100 આવશે. હા હો ગજુભાઈ. જો જીતા તો તમારા ભાગમાં પૈસા આવવાના જ છે, એના તમે ભજીયા ખાઈ લેજો. હા તે વાંધો નહીં પતુભાઈ, એક ગેમ છે. કઈ ગેમ? એ પગ છે ને આમ સોટિયો કરીને હાલવાનું. હા આમ જો અહીંયા છે ને રૂમાલ કે એવું કંઈક બાંધી દેવાનું. બરાબર. પછી તમે જે નિશાન કયો ત્યાં પેલા પોગી જાય, ઈ જીતી ગયા એને તમારે 1100 આપી દેવાના. હા ઈ વાત તમારી સાચી. મારે ખુલ જે જીતે એને જ દેવાના રહીને બીજા કોઈને મારે કઈ ખવડાવું કઈ લપતો નહીં. નહીં નહીં એ પછી તો તમે નિશાન કહી જાલ પત્રી, અહીંયા તો કોઈ છે નહીં, તમે બે જ છી, તમે બે રમી નાખવી. હવે ઈ તો બધું ઈનું નથ્યું. પેલા આપણે હાલો બહાર બધાને કેવા જઈએ, ગોઠવીએ, બધાને કહીએ, પછી બધા રમશે ને જે જીતશે એને મળશે. તો તમે બે જીતી જ જાવ ને હવે. એ ગજુભાઈ આ તો કેટલું લોપ કર્યું. હા તો નથી ખાવું ને તો કાઈ નહીં, હું તો જો પતુભાઈ આપણે છે ને શેરીમાં જાવી, જે હામાં મળે કે જડે એને કહી દે, આખા ગામને નથી બોલાવતા. ના હા તે વાંધો ને એમ કરીએ. હાલો 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 આવવાનું પછી કોઈ બહાર જ ન નીકળે આપણે. હાલો હાલો. ડોબા રે ખા. એ ભાઈ હું છું, ઉભો થા ઉભો થા ઉભો થા. એ હું છું. કોઈ બાપા ભાઈ આમ નહીં કહેતો તો હો કે હું આયા સાફ કરું છું એમ. એ ભાઈ નકરા કૂતરા આટામાં છે ને વાંસળી બગાડી છે, મેં કીધું ભૂકીથી ધોઈ નાખું, સારું કામ કરું ઈ તને નથી ગમતું. હવે પણ સારું કામ તો ઠીક છે, હમણાં મારી કડ ભાંગી ગઈ હોત ને તો બધું સારું કામ થઈ જાય ખાટલામાં ને ખાટલામાં. એ ભાઈ કઈ ભાંગી ગઈ કે છે હજી? હવે ભાંગી નથી રહી ગયો હમણાં. હાલે જા ગામમાં છે આદુ કોથમરી લેતા. એ ભાઈ તારે આદુ કોથમીર લેવા મોકલવાનો હોત ને તો અંદરથી બાંગુ નાખી હોત કે એ ગાંડા આદુ કોથમીર લઈ આય, તો હું અંદર નો આવે ખોટે ખોટો બહાર આવ્યો હોત. કઈ ભાંગી હોત તો તારો વાંક કે મારો વાંક?
પણ મને થોડી ખબર છે તું અહીંયા ધોવે છો લાદીને એવું મેં કીધું હોય કે ન હોય ગાડો લાય બહાર થતો આવું ત્યાં તો અહીંયા આવ્યો ભેગો તને ભાડે થતો પછાડી દીધો મને એ ભાઈ આદુ કોથમરી લેવા હું નહીં જાવ હો. લે તો થોડો હું જાય કાંઈ જા તારી મને ન પડે આમ એ ભાઈ આ શેરીમાં કેટલો ગારો છે, હું ન જાઉં હો ભાઈ. ગારામાં મને હે ને પગ બગડે ને એટલે હું નથી જાઉં. એ તારા પગ બગડે છે ને હા. સાયકલ લઈને જા જા પગે નહીં બગડે હાલે એ ભાઈ સાયકલમાં આ દી થાય ને અવાજ નથી, સાયકલ લઈને તો મૂળ નહીં જવાય, એમાં અવાજ નથી. હા સાયકલ લઈને નકરા આટા મારે આમથી આમ તો વાળ્યું વાળ્યું ઠેકવા જાય પંચર પાડી દીધું પંચર ડોબા રેખા સાની બનીનો ચાલે સાયકલ ન હોય તો હવે હાલીને જા પણ તારે જવું તો પડશે તે જા એ ભાઈ એક કામ કર, જો આદુ કોથમરી લેવા જવું હોય ને તો એક કામ કરવાનું છે તારે. હું બોલ એ ભાઈ ઓલી ગાડીની ચાવી લાય, ગાડી લઈને જાઓ ગામમાં. આહ, એ તને ગાડી લઈને બેકલું તો તું કઈક ને ઉડાડી મેં કે ડોબા રેખા કાંઈ ગાડી લઈને જ જવું મારી છે ને 50 રૂપિયાની કોથમરીના હિસાબે છે તો તું બધાને કોકને એક્સિડન્ટ કરી નાખી એ ભાઈ તો તારે ન લેવા જશે ને તો કાંઈ નહીં, તમ તારે તું લઈ આવી જા. હવે હું નથી જવાનો અને તારે નહીં જવું હાલ મારી મોજ થાતું પેલા એ ભાઈ એટલે હું મારે આવો ને એમ. હા તું મારી હારું હાલ મને ખબર પડે ને તું હાચું બોલે કે ખોટું બોલે ગારો છે કે નથી એમ એ ભાઈ તારે એકલા જવું હોય તો જઈ આવીને તમ તારે ગારો છે જ તી, મારી પર વિશ્વાસ રાખજો, તારા આમ બસ. ઈ મારા આમ ખાવા હાલ મારી મોજ થાત હાલ એ ધીરજદા ધીરજદા હું પેટમાં દુખે છે કાંઈ? એ પેટમાં નથી દુખતું, એ ખબર તું જો આવે. પણ સાના રહ્યો હું જ છું ઈ કાંઈ કયો તો ખબર પડે ને મને. સાંભળ તું હવે છે સાના રહીને કાંઈક વાત કરો. હું છું ગામના પાદરમાં ઝૂંપડી બાંધેલી હતી, ઈ પશવા દાદા પાસા થયા. ગયા વર્ષે હરિદ્વાર ગયા હતા અને આ વર્ષે ઈ પાસા થયા. અને એની વાહે સક્ષન ભજન ને કીર્તન રાખ્યું છે એટલે મારે હવે ના જવું પડશે. મને શું વાંધો હતો? ગામને પાદર પસા કાકા ઝૂંપડી બાંધીને રહેતા હતા. ગયા વર્ષે હરિદ્વાર ગયા હતા. આ વખતે તો પાસા થયા. એ ધીરજદા હા પેલા હરખું વાસો તો ખરા. અરે ગયા વર્ષે ગયા તા ને એ આ વર્ષે પાછા ગયા છે એમ લખ્યું છે. અને એની વાહે ભજન ને સત્સંગ છે તે તમને જવાનું કીધું છે. એવું છે તો એક આ વર્ષે પાસા ગયા છે. હા હા તો હવે હું છે ને ખબર હવે હું જવું પડશે મારે તો હવે. તે ગામડે જવું છે તમારે? હા એ ધીરજદા તમે કેટલા વર્ષે ગામડે જાવ છો તો મને તો એક ફીર તમારું ગામ દેખાડો. તારે આવું છે હા તો કાંઈ વાંધો નહીં, આપણે તમ તારે હાલ મારી હારી. ના આપણે ક્યાં હવે ભાડું એક દેવાનું છે તારું તો. પણ ધીરજદા કેટલા વર્ષે જાવ છો ત્યારે આમને ખાલી હાથે જઈશો? બજારમાંથી કાંઈક ખરીદી તો કરી આવી. હા ઈ વાતે હાચી હો તારી. હા તો હા છોકરા રાજી થાય ને. હા બરોબર છે, અને સત્સંગ ને ભજન ની કીર્તન છે. હાલ હાલ કોઈ દેખાતું નથી. એ પથુભાઈ હવે છે ને અમે જીતી ગયા એમ માનો અને 1100 અમને આપી દો. જો ધીરા દાદા આવ્યા. ઓ ધીરા દાદા જાઓ ધીરજદા કાંઈ કામ નથી. પથુભાઈ મસ્તી કરે. ઉભા કામ છે. ઉના દાદા એલા પણ એ પણ ધક્કા હુલેવા મારે એમ જાય છીએ ને અરે પથુભાઈ અત્યારે બધાને છે ને કામ હોય. જાઓ, જાઓ, જાઓ. ઉભા દે એલા પણ મને પૂછવા તો જો એ લોકો નવરા છે કે નહીં, તમે હું નક્કી કરવા માંડ્યા તે ક્યાં પડ્યા ધીરા દાદા? એમાં એવું છે ને આજે અમે સત્સંગ ભજન માં જઈએ છીએ, ગામડે જઈએ છીએ. ઉભા દે હું કહું છું થોડીક વાર રહીને જાઓ, મારે છે ને તમારું કામ છે. ઉના દાદા તમે નવરા છો ને? હા નવરા છીએ બે ભાઈ છે ને આજો કચબરી લેવા જાય એવું છે તો એ સાંભળો એ પતુભાઈ કાંઈક કહે છે કાંઈક સાંભળો તો જો હું નકર જાઉં. હા હું જા કરે છે હવે ઈ છે ને એનો લાભ જોઈએ. હવે જો મારી વાત સાંભળો, મેં છે ને એક રમતનું આયોજન કર્યું છે, બરોબર છે, અને જે કોઈ રમત જીતશે ને એને મારા તરફથી 1100 રૂપિયા ઇનામ મળશે. એ ભાઈ આદુ કોથમરી લેવા ઘડીક રહીને જાઉં, પેલા રમત રમવા આવી જવી, જીતવી ને તો 1100 રૂપિયા આવી જાય. હા ભાઈ આ ગાંડા હાલો અમે ચાલે જ છીએ ખબરી હું તને શું કહું છું, હવે છે ને આપણે હજી ગામમાં જવાનું છે, વસ્તુ લેતું જવાનું એને. ના હે, તમારે ઉતાવળ છે? હા તમારે 1100 રૂપિયાનો સવાલ છે હો ધીરા દાદા. ધીરજદા વસ્તુ તો પછી લેવા જઈશું. અને આ રમત કઈ આખો દી નહીં હાલે. જો 1100 જીતી ગયા તો ગામડે જવાનું ભાડું થઈ જાય અને વસ્તુ બધી આવી જશે. હવે એ ના તો આપણે હાજી છે. હા રમી છે ને? હા
આ તો ગજુભાઈ બધાને છે ને રમત સમજાઈ જો તમે. આ રમત પેલા સમજાવો કઈ રમત ઈ રમત તો સમજાવો. હાલો હાલો જેઠી સમજાવો. એ કાંઈ નહીં ભાઈ, ઝોંટિયા પગ આમ રાખવાના અને આ કાપડ કામ રૂમાલ આમ બાંધી દેવાનું અને જે પતુભાઈ સામે નિશાન મૂક્યું છે એ નિશાન ટપી જવાનું, જે પેલા પોગે એ જીતી ગયા. આ તો કાંઈ વાંધો નહીં ભાઈ, એમાં તો હે ને આપણે હું ગ્લિન્ડર છો જો તું જીતી જ જાઓ. તો કાંઈ વાંધો નહીં દાદા, આપણે આમ પગ રાખવાના પછી હાલવાનું બે ને ઊંચો પગ જ કરીને હાલો. હા ત્યાં જો બે સામને બે હાલો જોડી બની જ ગઈ છે તો છતું જ કરી દઈ રમત. એ જવાનું ક્યાં? આમ આગળ હાલો 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 પગ બંધ થઈ ગયા ને બધાના? હાલો તો તૈયાર છો? હાલો હું 3 ગણું ને એટલે હાલવાનું ચાલુ કરી દેજો બરોબર. હા. 1 2 અને 3. આ પતરી વાહ ધીરે દાદા વાહ. એ ખબરી તમે રાખજો. પણ ધીમું હાલો ને ધીરાજભાઈ. અરે પણ ધીમા છે ઓલો ઊનો નહીં છો આગળ કેટલા નીકળી ગયા. એટલે આપણે તો આગળ થી ગજુરી તો જાય ક્યાંય ઠેઠ છે. એલા પડતા નહીં હો કોઈ. અરે જાજુ આગળ નથી. લે, લે. ધીરાજભાઈ. વાહ 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 અરે, ઉતાવળ રાખજો, તમે આગળ થઈ ગયા. ધીરાજભાઈ હાલો. વાહ વાહ એ એલા ગજુભાઈ જીતી ગયા. એ ભાઈ આપણે જો વાય રહી ગયા ઓલા કારુના જીતી ગયા ગજુભાઈ ની. ભાઈ આમ ક્યાં દોડવું ન્યા? વાહ ભાઈ વાહ હો. છોડી દે છોડી દે. છોડાવે. હવે છોડી નાખો ગામની પેલા પોગી ગયા હો તમે તો બાકી. હા, આવો 1100. હા આપી દો કથુભાઈ એટલે છે ને તમે ના પાડતા હતા કમ હે નામ પરથી આવી ગયા એમ બહુ રમ્યા. એમ નહીં આની કરતા 1100 અમને આપી દીધા હોત તો આમ જો ખાલી 1100 ની નીકળે. એ ના કથુભાઈ ખાલી આપણે 100 રૂપિયા ખાલી ભજીયા ખાવાના હતા પછી 11 રૂપિયાનું કરવા ગયા. 1100 મેં છે ને તમને ભલે દીધા પણ હું કહું છું તમે છે ને એટલી બધી ઝડપથી અહીંયા પોગી કેમ કે દોડીને? એ પતુભાઈ અમે છે ને એકબીજાના પગ નહોતા બાંધ્યા, તો આમ જો નોખા રાખ્યા હતા. હે?